તમે ક્યારે ફાયર બ્રિગેડના લોગો પર ધ્યાન આપ્યું છે? એના પર સંસ્કૃતમાં લખ્યું હોય છે ત્રણાય સેવામહે, જેનો અર્થ થાય છે અમે બચાવવા માટે સેવા કરીએ છીએ. આજે આપણે એ જ બચાવની વ્યવસ્થા વિશે ઊંડાણમાં વાત કરીશું. પણ આગ લાગ્યા પછીની નહીં, આગ લાગે જ નહીં તે પહેલાંની. આપણે ગુજરાતના ફાયર સેફટીના નવા માળખાની ચીરફાડ કરવાના છીએ. બરાબર. અને આ કોઈ સામાન્ય સરકારી નિયમોની સૂકી ચર્ચા નથી. આ એક એવી સિસ્ટમની વાત છે જે સીધી રીતે આપણી અને આપણા પરિવારની સુરક્ષા સાથે જોડાયેલી છે. અને આને સમજવા માટે આપણી પાસે ગુજરાત સરકારના જ કેટલાક મુખ્ય દસ્તાવેજો છે, જેમ કે એમની ફાયર ડ્રીલ મેન્યુઅલ, પછી 2023ના નવા નિયમો, અને હા, સૌથી મહત્વનું પેલી ફાયર સેફટી ઓફિસર એટલે કે FSO માટેની હેન્ડબુક. તો આપણો આજનો હેતુ સ્પષ્ટ છે. આપણે એ સમજવું છે કે ગુજરાતમાં ફાયર સેફટીની આ નવી સિસ્ટમ ખરેખર જમીન પર કેવી રીતે કામ કરે છે, અને તેમાં આ FSO નામનો નવો ખેલાડી કોણ છે અને તેની ભૂમિકા શું છે. તો ચાલો શરૂઆત પાયાથી કરીએ. આ આખી સિસ્ટમનો પાયો ક્યાં અને ક્યારે નંખાયો? આ બધી કવાયતની શરૂઆત થઈ હતી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેજર્સ એક્ટ 2013થી. આ કાયદાનું મુખ્ય ઉદ્દેશ્ય એટલે આગ લાગે પછી દોડાદોડી કરવાને બદલે આગ લાગે જ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો હતો. મતલબ કે રાજ્યની તમામ પ્રકારની ઇમારતો, પછી તે રહેણાંક હોય, કમર્શિયલ હોય કે ફેક્ટરી, તેમાં આગ નિવારણ અને જીવન સુરક્ષા માટેની નક્કર જોગવાઈઓ કરવી. એટલે કે રિએક્ટિવમાંથી પ્રોએક્ટિવ બનવાનો પ્રયાસ. પણ કાયદા તો ઘણા બને છે, સમય સાથે તેમાં ફેરફાર પણ જરૂરી હોય છે. તો આ કાયદા સાથે શું થયું? બિલકુલ. 2013 પછીના અનુભવો અને નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 2021માં આ કાયદામાં એક મોટો સુધારો કરવામાં આવ્યો. અને આ સુધારાના આધારે 2016ના જે જૂના નિયમો હતા ને, એને સંપૂર્ણપણે બદલીને નવા અને વધુ કડક ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેજર્સ રેગ્યુલેશન્સ 2023 લાગુ કરવામાં આવ્યા. આ નવા નિયમો વધુ સ્પષ્ટ છે અને આધુનિક સમયના બાંધકામો અને જોખમોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. ઠીક છે, તો આ નવા 2023ના નિયમોમાં એવું તો શું ખાસ છે જેણે આખી ગેમ બદલી નાખી? કોઈ એક બે મુખ્ય મુદ્દા જે આખી સિસ્ટમનો આધારસ્તંભ હોય? હા, 2 મુખ્ય બાબતો છે જેણે બધું બદલી નાખ્યું. પહેલું છે ફાયર સેફટી પ્લાન અપ્રુવલ, FSPA. આનો સીધો અર્થ એ છે કે હવે તમે કોઈ બિલ્ડિંગનો પાયો ખોદો એ પહેલાં જ તમારે ફાયર વિભાગ પાસેથી તેના નકશામાં ફાયર સેફટીની તમામ વ્યવસ્થાઓને મંજૂર કરાવવી પડે. ઇમરજન્સી એક્ઝિટ ક્યાં હશે, પાણીની પાઇપલાઇન, સ્મોક ડિટેક્ટર, બધું કાગળ પર જ નક્કી અને મંજૂર. અચ્છા, એટલે કે ગાડી ફેક્ટરીમાંથી બહાર નીકળે તે પહેલાં જ તેનું સેફટી રેટિંગ ચેક થઈ જાય, એના જેવી વાત થઈ? હા. અને બીજો મુદ્દો? બીજો અને એટલો જ મહત્વનો મુદ્દો છે ફાયર સેફટી સર્ટિફિકેટ એટલે કે FSC. બિલ્ડિંગનું બાંધકામ પૂરું થઈ જાય પછી પણ લોકો તેમાં રહેવા કે કામ કરવા આવે તે પહેલા ફાયર વિભાગ આવીને તપાસ કરે છે કે જે પ્લાન મંજૂર થયો હતો તે મુજબ બધી સિસ્ટમ્સ બરાબર લાગી છે કે નહીં અને કામ કરે છે કે નહીં. બધું બરાબર હોય તો જ આ સર્ટિફિકેટ મળે છે. આ બંને પગલાં એ સુનિશ્ચિત કરે છે કે સુરક્ષા એ પાછળથી ઉમેરવાની વસ્તુ નથી, પણ ડિઝાઇનનો જ એક ભાગ છે. ઠીક છે, કાગળ પર નિયમો ખૂબ મજબૂત લાગે છે, પણ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સારા કાયદાઓની કમી નથી, કમી છે તેના અમલીકરણની. તો જમીન પર આ બધું કોણ સુનિશ્ચિત કરશે? કોઈ નવી સરકારી ફોર્સ બનાવવામાં આવી છે? અહીં જ આખી સિસ્ટમનો સૌથી રસપ્રદ અને કહી શકાય કે ક્રાંતિકારી વળાંક આવે છે. સરકારે કોઈ નવી ફોર્સ નથી બનાવી, પણ એક આખી નવી વ્યવસ્થા ઊભી કરી છે. અને તેનું કેન્દ્રબિંદુ છે ફાયર સેફટી ઓફિસર એટલે કે FSO. FSO, આ નામ વારંવાર આવે છે. તો આ છે કોણ? ફાયર બ્રિગેડનો જ કોઈ અધિકારી? ના, બિલકુલ નહીં. અને આ જ સૌથી મોટો બદલાવ છે. FSO કોઈ સરકારી કર્મચારી નથી. સરકારે ફાયર સેફટીની જવાબદારી એક રીતે જોઈએ તો પોતાના ખભા પરથી ઉતારીને સીધી બિલ્ડિંગ માલિકો પર નાખી દીધી છે. અને આ જવાબદારી નિભાવવા માટે FSOના રૂપમાં પ્રમાણિત ખાનગી નિષ્ણાતોની એક આખી નવી ફોજ તૈયાર કરી છે.
આ એક રીતે સુરક્ષાનું વિકેન્દ્રીકરણ અને ખાનગીકરણ છે. બિલ્ડિંગના માલિકોએ કાયદા મુજબ આવા પ્રમાણિત એફએસઓને નિયુક્ત કરવા ફરજિયાત છે. એક મિનિટ, આ થોડું ગૂંચવણભર્યું લાગે છે. એફએસઓને પૈસા તો બિલ્ડિંગ માલિક આપે છે અને તે જ એફએસઓએ સુનિશ્ચિત કરે છે કે માલિક નિયમોનું પાલન કરે. શું અહીં હિતોનો ટકરાવ નથી થતો? શું એફએસઓ માલિકના દબાણમાં નહીં આવે કે ચલો આ નાની મોટી ખામી નજરઅંદાજ કરી દઈએ? ખૂબ જ સારો અને વ્યાજબી પ્રશ્ન છે. આ મોડલની આ જ સૌથી મોટી ચર્ચા અને પડકાર પણ છે. કાયદાકીય રીતે એફએસઓની જવાબદારી ફાયર વિભાગ અને કાયદા પ્રત્યે છે, ભલે તેનો પગાર બિલ્ડિંગ માલિક ચૂકવતો હોય. જો કોઈ દુર્ઘટના બને અને તપાસમાં એવું બહાર આવે કે એફએસઓએ તેની ફરજમાં બેદરકારી દાખવી હતી, તો તેનું લાયસન્સ રદ થઈ શકે છે અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે તેના પર પણ એક પ્રકારનું દબાણ છે. પણ તમે જે મુદ્દો ઉઠાવ્યો તે વ્યવહારમાં કેટલો સફળ થાય છે એ તો સમય જ બતાવશે. સમજી શકાય તેવું છે. તો આ એફએસઓની મુખ્ય ફરજો શું છે? એમને બિલ્ડિંગમાં જઈને બરાબર શું કરવાનું હોય છે? એમની ફરજોની યાદી ઘણી લાંબી છે, પણ ટૂંકમાં કહીએ તો તે બિલ્ડિંગના ફાયર સેફટી માટેના ફેમિલી ડોક્ટર જેવો છે. તેનું પહેલું કામ છે નિયમિત તપાસ. બિલ્ડિંગમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર, હોઝ પાઇપ, સ્પ્રિંકલર સિસ્ટમ આ બધું હંમેશા ચાલુ હાલતમાં છે કે નહીં તે જોવાનું. બીજું, દર 6 મહિને એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાનો અને તેને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાનો. અને ત્રીજું, જ્યારે ફાયર સેફટી સર્ટિફિકેટ એટલે કે એફએસસી રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે તેની બધી પ્રક્રિયાઓ પૂરી કરાવવાની. અને સૌથી અગત્યનું, લોકોની તાલીમ, કારણ કે શ્રેષ્ઠ સાધનો પણ જો વાપરતા ના આવડે તો નકામા છે. ચોક્કસ. એફએસઓની ચોથી અને સૌથી મહત્વની ફરજ એ જ છે. ફાયર ડ્રીલ મેન્યુઅલ મુજબ જે ઇમારતોમાં એફએસસી છે ત્યાં દર 6 મહિને મોક ડ્રીલ કરાવવી ફરજિયાત છે. અને આ ડ્રીલ માત્ર સાયરન વગાડીને લોકોને નીચે ઉતારવા પૂરતી નથી. એફએસઓએ સુનિશ્ચિત કરે છે કે લોકોને ખબર પડે કે આગ લાગે ત્યારે ભાગવું ક્યાં, લિફ્ટનો ઉપયોગ ન કરવો અને જરૂર પડીએ આગ ઓલવવાના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો. તે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. તો શું આનો અર્થ એ થયો કે એક સામાન્ય રહેણાંક સોસાયટી અને એક મોટી કેમિકલ ફેક્ટરી માટે એક જ પ્રકારનો એફએસઓ કામ કરી શકે કે પછી આમાં પણ કોઈ સ્તર છે? ના, બિલકુલ નહીં. અને અહીં જ સિસ્ટમની સુંદરતા છે. જોખમ અને બિલ્ડિંગના પ્રકારને આધારે એફએસઓને 3 સ્તરમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પાયાનું સ્તર છે જનરલ એટલે કે એફએસઓ જી. પછી આવે એડવાન્સ્ડ એટલે કે એફએસઓ એ અને સૌથી ઉપર છે સ્પેશિયલિસ્ટ એટલે કે એફએસઓ એસ. અને આ સ્તરનો શું અર્થ થાય? તેનો અર્થ એ છે કે જેવું જોખમ તેવા નિષ્ણાત. એક સામાન્ય રહેણાંક બિલ્ડિંગ કે નાની ઓફિસ માટે એફએસઓ જી ચાલી શકે છે, પણ એક મોટો મોલ, મલ્ટીપ્લેક્સ કે ઊંચી બિલ્ડિંગ માટે એફએસઓ એની જરૂર પડે, જેમની પાસે વધુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય. અને જો કોઈ પેટ્રોલિયમ રિફાઇનરી, કેમિકલ પ્લાન્ટ કે મોટી હોસ્પિટલ જેવી અત્યંત જોખમી જગ્યા હોય તો ત્યાં માત્ર એફએસઓ એસ જ કામ કરી શકે, જેમની પાસે વિશિષ્ટ તાલીમ અને અનુભવ હોય. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિ જ મળે. અને આ એફએસઓ બનવા માટેની પ્રક્રિયા શું છે? કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે? ના. દરેક સ્તર માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અનુભવના માપદંડ નક્કી કરેલા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તાલીમ લેવી પડે છે, પરીક્ષા પાસ કરવી પડે છે અને પછી તેમની નોંધણી થાય છે. આ નોંધણી 3 વર્ષ માટે માન્ય રહે છે. ત્યારબાદ તેમણે પોતાની જાણકારીને અપડેટ કરવા માટે એક રિફ્રેશર કોર્સ કરવો પડે છે. આ બધું સાંભળીને લાગે છે કે આ એક ખૂબ જ વ્યવસ્થિત પણ જટિલ પ્રક્રિયા છે. એફએસઓની તાલીમ, નોંધણી, બિલ્ડિંગ માલિકોની અરજીઓ, નિરીક્ષણના રિપોર્ટ્સ, સર્ટિફિકેટનું રિન્યુઅલ, આટલી બધી બાબતોનું સંચાલન કેવી રીતે થાય છે? બધું કાગળ પર? પહેલાં કદાચ થતું હશે, પણ હવે નહીં. અહીં જ ટેકનોલોજીનો જાદુ આવે છે. આ સમગ્ર સિસ્ટમને ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ એટલે કે ગુજ ફાયર સેફટી કોપ નામના એક ઓનલાઈન પ્લેટફોર્મ પર લઈ જવામાં આવી છે.
આ પોર્ટલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ GIDM દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ફાયર સેફટી માટેનું એક સિંગલ વિન્ડો સિસ્ટમ જેવું છે. એટલે કે બધું ઓનલાઈન, FSOની ભરતીથી લઈને બિલ્ડિંગની મંજૂરી સુધી. આ તો ખૂબ મોટો ફેરફાર કહેવાય. સામાન્ય માણસ કે બિલ્ડિંગ માલિક માટે આનો શું અર્થ થાય? આના બે મુખ્ય ફાયદા છે. પહેલો, FSO બનવા માંગતી વ્યક્તિ માટે તે fso.gujfiresafetycorp.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, તાલીમ માટે નામ નોંધાવી શકે છે અને પ્રમાણપત્ર મેળવી શકે છે. આ જ પોર્ટલ પર તમામ પ્રમાણિત FSOsની એક જાહેર યાદી પણ હોય છે. એટલે બિલ્ડિંગ માલિકો પોતાની જરૂરિયાત મુજબના FSOને સીધા ત્યાંથી જ શોધી અને સંપર્ક કરી શકે છે. વચેટિયાઓનો કોઈ રોલ નહીં. અને બીજો ફાયદો, જે કદાચ વધુ મોટો છે. બીજો ફાયદો છે પારદર્શિતા. બિલ્ડિંગ માલિકે ફાયર સેફટી પ્લાન એપ્રુવલ એટલે કે FSPA થી લઈને ફાયર સેફટી સર્ટિફિકેટ FSC અને તેના રિન્યુઅલ સુધીની બધી જ અરજીઓ આ પોર્ટલ દ્વારા જ કરવાની હોય છે. FSO જે નિરીક્ષણ રિપોર્ટ બનાવે છે તે પણ અહીં જ અપલોડ થાય છે. આનાથી દરેક પગલાંનું ઓનલાઈન ટ્રેકિંગ શક્ય બને છે. કઈ અરજી ક્યાં અટકી છે, કોના ટેબલ પર છે તે બધું જોઈ શકાય છે. આનાથી પ્રક્રિયા ઝડપી બને છે અને ભ્રષ્ટાચારની શક્યતા ઘટી જાય છે. પારદર્શિતાની વાત તો સારી છે, પણ શું આનાથી નાના બિલ્ડરો કે જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી તેમના માટે મુશ્કેલીઓ ઊભી નથી થતી? શું આ સિસ્ટમ બધા માટે સુલભ છે? શરૂઆતમાં આ પડકાર જરૂર હતો, પણ હવે જેમ જેમ ડિજિટલ સાક્ષરતા વધી રહી છે તેમ તેમ લોકો આ સિસ્ટમથી વધુ પરિચિત થઈ રહ્યા છે. વળી FSO પોતે પણ ટેક સેવી હોવાથી તે બિલ્ડિંગ માલિકને આ પ્રક્રિયામાં મદદ કરે છે. લાંબા ગાળે કચેરીઓના ધક્કા ખાવા કરતાં આ સિસ્ટમ વધુ સરળ અને કાર્યક્ષમ સાબિત થઈ રહી છે. ખૂબ સરસ. હવે મૂળ વાત પર આવીએ. આ FSOની નિમણૂક અને આ બધા નિયમો કોના માટે લાગુ પડે છે? શું દરેક નાના ઘર કે દુકાન માટે પણ FSO રાખવો પડે? ના, એવું બિલકુલ નથી. કાયદાના 3જા શેડ્યુલમાં સ્પષ્ટ યાદી આપી છે કે કયા પ્રકારની ઇમારતોને હાઈ રિસ્ક ગણવામાં આવશે અને તેમના માટે FSO ફરજિયાત છે. આ વર્ગીકરણ બિલ્ડિંગની ઊંચાઈ, તેનો ઉપયોગ અને તેમાં ભેગા થતા લોકોની સંખ્યા પર આધાર રાખે છે. તો આપણે રોજિંદા જીવનમાં જે જગ્યાઓ પર જઈએ છીએ તેમાંથી કઈ જગ્યાઓ આમાં આવી શકે? કેટલાક ઉદાહરણો આપી શકો? ચોક્કસ. દાખલા તરીકે 1000થી વધુ બેઠક ક્ષમતા ધરાવતું કોઈ પણ સિનેમા હોલ કે થિયેટર, 50,000થી વધુ લોકો બેસી શકે તેવું ક્રિકેટ કે ફૂટબોલનું સ્ટેડિયમ, 50 મીટરથી વધુ ઊંચી કોઈ પણ બિલ્ડિંગ, પછી તે રહેણાંક હોય કે ઓફિસ, અને સૌથી સંવેદનશીલ 500થી વધુ બેડ ધરાવતી કોઈ પણ હોસ્પિટલ. ટૂંકમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને જોખમ વધારે છે ત્યાં આ નિયમો લાગુ પડે છે. આ યાદીમાં કોઈ એવી વાત છે જે આશ્ચર્યજનક હોય? હા, એક ખૂબ જ મહત્વની અને રસપ્રદ જોગવાઈ છે. આ નિયમો માત્ર પાક્કા બાંધકામો માટે જ નથી. 50 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધવામાં આવેલા કોઈપણ કામચલાઉ સ્ટ્રક્ચર, જેમ કે પ્રદર્શનના ડોમ, લગ્નના પંડાલ કે કોઈ મોટા જાહેર કાર્યક્રમ માટેના શમિયાણા, તેમને પણ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું પડે છે. આ ખૂબ જ જરૂરી હતું, કારણ કે મોટાભાગની દુર્ઘટનાઓ આવી જ કામચલાઉ જગ્યાઓ પર થતી હોય છે જ્યાં સુરક્ષાની સંપૂર્ણ અવગણના કરવામાં આવે છે. તો આટલા કડક નિયમો, ડિજિટલ સિસ્ટમ, FSOની ફોજ, બધું જ છે, પણ અંતે જો કોઈ આ નિયમોનું પાલન ન કરે તો શું? કારણ કે દંડના ડર વગર નિયમોનું પાલન ભાગ્યે જ થતું હોય છે. કાયદામાં આ બાબતનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. જો કોઈ બિલ્ડિંગનો માલિક કે કબજેદાર આ નિયમોનું પાલન ન કરે તો તેને ₹10,000થી લઈને ₹1,00,000 સુધીનો દંડ થઈ શકે છે. જો નિયમભંગ ગંભીર હોય તો 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે. અને જો ભૂલ સુધારવામાં ન આવે તો દરરોજના હિસાબે વધારાનો દંડ પણ લાગી શકે છે. આ કાયદાના અમલીકરણમાં ભૂતકાળમાં કોઈ પડકારો આવ્યા હતા? કોઈ એવી વાત જે જાણવા જેવી હોય? હા, અહીં એક જૂની પણ જાણવા જેવી વાત છે. 2016ના એક અહેવાલ મુજબ જ્યારે આ કાયદો શરૂઆતમાં આવ્યો ત્યારે તેમાં એક વિચિત્ર છટકાબારી હતી. આ કાયદો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી ઇમારતોને લાગુ નહોતો પડતો. શું વાત કરો છો? ના બાંધકામો તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ હતા. જો કે સદનસીબે
પાછળથી આ ભૂલ સુધારવામાં આવી અને હવે આ કાયદો સમગ્ર ગુજરાતમાં એક સમાન રીતે લાગુ પડે છે. તો આજની આ આખી ચર્ચાને આપણે એક વાક્યમાં કે એક વિચારમાં સમાવવી હોય તો શું કહી શકાય? આનો મુખ્ય સાર શું છે? મુખ્ય સાર એ છે કે ગુજરાતે ફાયર સેફટી માટે માત્ર કાગળ પરના કાયદા નથી બનાવ્યા, પણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી છે. આ એક વ્યવસ્થિત, ડિજિટલ અને જવાબદારી નક્કી કરતું માળખું છે. આ સિસ્ટમની સફળતા માત્ર સરકારી તંત્ર પર નિર્ભર નથી, પરંતુ FSO જેવા પ્રમાણિત ખાનગી નિષ્ણાતો, ટેકનોલોજી પ્લેટફોર્મ અને બિલ્ડિંગ માલિકોની ભાગીદારી પર આધાર રાખે છે. આ જાહેર સુરક્ષા માટેનું એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ છે. અને ગુજ ફાયર સેફટી કોપ પોર્ટલ દ્વારા આખી પ્રક્રિયાને ટેકનોલોજી સાથે જોડીને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવામાં આવી છે, જે ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ કરી શકે છે. બિલકુલ. અને આ જ આપણને એક મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકે છે, જે ભવિષ્ય માટે વિચારવા જેવો છે. આ નવું મોડલ જાહેર સુરક્ષા અનુપાલનનો એક મોટો હિસ્સો સરકારી તંત્ર પાસેથી લઈને ખાનગી ક્ષેત્રને સોંપે છે. શું આનાથી લાંબા ગાળે વધુ જવાબદારી અને કાર્યક્ષમતા આવશે, કારણ કે બિલ્ડિંગ માલિકો હવે સીધા જ જવાબદાર છે? કે પછી આપણે જે ચર્ચા કરી તે મુજબ હિતોના ટકરાવ જેવી નવી સમસ્યાઓ ઊભી થશે, જ્યાં FSO તેના ક્લાયન્ટ એવા બિલ્ડિંગ માલિકના દબાણમાં આવીને સમાધાન કરી શકે છે? આ એક એવો પ્રયોગ છે જેનું સાચું પરિણામ તો આવનારા સમયમાં જ જોવા મળશે.